અમે આવ્યા છે મારા મમ્મીના પપ્પાના ઘરે. મમ્મીના પપ્પાના ઘરે એટલે શું કહેવાય? નાના નાનાને ઘરે કેમ કે અમે મારા મામાના ઘરે અમે આવ્યા છીએ આજે અને જમવા બેસી ગયા છીએ. અમારા દાદા છે, આ દાદા બા મમ્મી ને પપ્પા બધા જમવા બેસી ગયા છીએ અને જેમાં જો પકોડાનો પ્રોગ્રામ બનાવ્યો છે. હું પકોડા બનાવું છું. હાલો બધા જમવા. હેલો, ગુડ મોર્નિંગ સૌને. જય સ્વામિનારાયણ. આજે સવાર થઈ ગઈ છે અને અમે મારા પપ્પાની ઘરે ગયા હતા, ત્યાંથી હવે પાછા ઘરે જઈએ છીએ. જો વ્યોમભાઈ મોટું બતાવો જીને. એને આજે રસ્તા ઉપર ઝાડવા છે. આ બધું ગીર વિસ્તાર જેવું આવી જાય એટલે ઝાડ ને એવું બધું વધારે જોવા મળે છે. સવારના લગભગ 9 કે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. સવારને મોર્નિંગ સવાર થઈ ગઈ છે સરસ. અને સુરજ દાદા પણ ઉગી ગયા છે, પણ વાદળછાયું વાતાવરણ છે. વરસાદ નથી પણ વાદળછાયું વાતાવરણ છે એટલે આમ તડકો નથી પણ આમ ઘાટું થઈ ગયું છે એમ. નાસ્તા પાણી કરી સવારમાં બધા નીકળી ગયા છે ઘરે જવા. મળીએ ઘરે જઈ પછી મળીએ. બધે લીલી છમ છે, બધે માંડવી, સોયાબીન, તુવેર ને પાણી હાલે છે. વરસાદ નથી એટલે બધા ખેતરમાં પાણી પીવડાવે છે પાકને ઘટે નહીં એટલે. નાળિયેરિયું છે એમ જોવા આવેલું કેવી મોટી થાય ને બહુ મસ્ત થઈ જાય. અમે અહીંયા જોબલગામ પોગી ગયા છીએ અને જો અહીંયા સામે એક મસ્ત મજાનું શિવનું મંદિર છે ને રિનોવેશનનું કામ ચાલુ છે. અને હું અહીંયા ગાડીમાં બેઠી છું અને વ્યોમને એના પપ્પા બે જો ત્યાં દુકાને છે. દાદાએ કંઈક મગાવ્યું છે ફુવારાનું કંઈક ફેબ્રિકેશનમાંથી, તો એ લેવા ગયા છે. હવે મળે તો એની રાહ જોઈએ છીએ અને હું અહીંયા ગાડીમાં બેઠી છું. આ અમારી વાડી છે. આ માંડવી વાવેલી છે. વ્યોમ નીંદે છે. અહીંયા જે ખડ હતું એવા ઢોર ચરે છે, ગાયોની ભેંસો. આ અમારું ખેતર છે. આ વાડીમાં માંડવી વાવેલી છે અને આ માંડવી બધી અડધી પી ગઈ છે ને અડધેમાં પાણી ચાલુ છે. જુઓ આ બધી માંડવી વાવેલી છે. વ્યોમ ને હું ને અમે બધા જ અહીંયા વાડીએ આટો મારવા આવ્યા છે. અને અહીંયા જે ખડ છે મારી પાસે એમાં ઢોર ચરે છે, કેમ કે હવે ઢોર કાઢી નાખ્યા, ભેહું ને એવું વેચી નાખી છે એટલે ખડ હતું એ હવે ઢોરને ચરાવી દીધું છે ને પછી કાઢી નાખવાનું છે. અને આપણે અત્યારે જઈએ છીએ વાડીએ જઈને તમને બતાવું કે અમારે વાડીએ ભેંસને ક્યાં બાંધતા અને શું વાવેલું છે એમ, શાકભાજી ને બધું જ શું વાવેલું છે હમણાં તમને હું બતાવું. મળીએ ત્યારે. જો અહીંયા પાણી ચાલુ હતું ને અહીંયા ખૂબ ગારો થઈ ગયો છે. હવે ખૂટી જાય એવું છે. હવે હલાય તો સારું. લગભગ તો હલાઈ જાય ખૂતા. આ અમારે ચીકુનું ઝાડ છે. પછી પેલું રાવણાનું છે. જો આ જામફળી છે. આ શું છે
લગભગ અંજીર છે, કાંઈ બહુ ખબર નથી મને. લગભગ અંજીરનું ઝાડ છે. આ અમારો ભેં બાંધવાનો ફરજો છે. ટાણે જો ભેંની તો કાંઈ છે નહીં, પણ અંદર કાંઈ દેખાય નહીં, અંધારું બહુ છે. તડકો છે ને તો અંદર અંધારું અંધારું દેખાય છે. આ કારેલી છે અને ઘરના કારેલા થાય છે. આ મોરિંગા એટલે કે સરગવન સિંગુનું ઝાડ છે, હરગવો. અહીંયા પીપર છે, બધું છે ને અહીંયા સામે નદી જાય છે. તો અત્યારે નદીમાં માંડવી ધોવે છે. ભીડ બહુ આવી છે, માટી આવી હોય તો હું ધોઈ નાખે તો સરસ થઈ જાય, એટલા માટે એ લોકો ધોવે છે. આ મમ્મી દીકરી બે હાલ્યો આવે છે, હાથમાં ફૂલ લઈને. મામીને દેવા આવવાનું છે હે? મજા આવે ભાઈ, નાઈ તો મજા જ આવે, પણ આ બધા બીકણા બહુ બધા. તો નદી છે, નદી પાણી જાય છે. વરસાદ નથી એટલે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે, તો એ થોડુંક એવું પાણી જાય છે. અને અહીંયા કામ ચાલુ છે માંડવી ધોવાનું. પાણીમાં પલાળીને તો સુગાડ ગોઠવો છે. એ મંત્ર ન્યા ન જવાય. આ ગુનો છે અને બાબુ ગુનો કહેવાય છે. અને અહીંયા અત્યારે તો આટલું જ પાણી ચાલે છે. અવાજ કેવો આવે છે? પાણી એટલું પડે છે તોય તો કહું છું, એટલું પાણી પડે છે તોય વાહ. પગ ધોવા કરે છે, પણ કઈ જાતા નથી એ કોઈ. હું ધોવા માંડ પગ હાલ. આ છોકરા ત્યાં બેહીને બેહી જા, હેઠો બેહી જા. હાવ બેહીને પણ પગ ધોઈ નાખો નહીં, એમાં પગ ધોવામાં શું છે? નદીયાથી નાયા તો નથી, હાથ પગ ધોઈને કદડો હતો બહુ, તે આટો મારીને વૈયા છે. જોવો વ્યોમ અને મંત્રની મોજ. એમને વ્યોમ નાયા હોય તો મજા આવત કે ન આવત? ઈ મને કે. આ તાર પપ્પા જ નાશ પડતા હતા, નકર મજા આવત. માંડવી નાખી છે ને એટલે ગારો થયો, બાકી નકર સારું જોતું. હો મજા જ આવત. નો સાંભળે દાદા, દાદા નો સાંભળે. નથી જવું એમ ને ગારામાં, નથી જવું. હાય નથી જવું, ઈ સાંભળી ગયા. વ્યોમ કાઈ કામ નથી, હું કામે ને બર 100 કાઈ કામ નથી એમ તો કે આવે. તઈ હું જો અત્યારે ખેતરમાં પાણી હાલે છે અને અહીંયા બગલા આવી ગયા છે. જે એ પોતાનો ખોરાક તો શોધે છે, સાથે અમારે આપણે પણ જે માંડવીમાં ઈળું કે હોય તો એ પણ ખાઈ જાય છે. એટલે બે વાત થઈ જાય છે, બગલાને ખોરાક મળી જાય છે અને આપણે ઈળું સાફ થઈ જાય છે. કેવ્યોમ એ શું કરે છે ખબર છે તને? જોઈજે એ ધીમે હાલશે જોઈજે એ ફટનારા આમ ચાન્સ મારે ને એ આવી જાય મોઢામાં, હે ને? આ સાઈડથી ખેતર જો, આ ભાગ્યવાળા ભાઈ
અડદની ગાંહડી ઉપાડી દાદાએ વાઢી દીધી. એ અડદની ગાંહડી લઈને બાપાને ત્યાં દે આપવા જાય છે. ત્યાં દાદા તોડી દે ને અડદ વચ્ચે ભેંસને ખવડાવી દે. જો ભાઈ આપણે જાય છે. અને અહીંયા આપણે વિનુભાઈને ઠેસરનું કામ ચાલુ થઈ ગયું છે. તડકો સારો થઈ ગયો છે, ઠેસર ચાલુ થઈ ગયું છે. અને આ બધા જો હાલતા થઈ ગયા છે આગળ. આ છે અમારી વાડીની મોજ. વાડી છે, ખેતર છે. ખેતરની બાજુમાં જ અહીંયા નદી છે. કદાચ પાણી નહીં દેખાય. અહીંયા છે નદી આખી. બાજુમાં જ મારે નદી જાય છે. નહીં નહીં ત્યાં નથી. આમ રસ્તે ને રસ્તે રસ્તે હાલો હાલો. અટાણિયા માંડવી માડો ધડ ન હલાય. અહીંયાથી દેખાય નદી. ત્યારે ડેમનો ભરાવો હોય ને એટલે પાણી એમ થાય કે લીલું છે એવું લાગે છે. કાટ થઈ ગઈ છે ઝાડવા ઝાડવા. ટાણે વરસાદનું લીલું લીલું થઈ ગયું છે. હાલો હવે આ નદી છે અને આ પુલ અમારા ઘરની નજીક જ નદી છે. અને આ પુલ છે. બંધમાંથી ઉપરથી પાણી જાય છે, વોટર ફ્લો થાય છે. અને આ સાઈડ પણ ઘણું પાણી છે. અને બાઈએ જો કપડાં ધોઈને મૂકવી દીધા ત્યાં ત્યાં જ. જો તમને દેખાય તો આમાં એક કાચબો દેખાય છે, પણ તમને આમાં વિડીયોમાં નહીં દેખાય. જો દેખાડજો. એ વહી ગયો. ઝૂમ કર્યું તો વહી ગયો કાચબો. બહુ બધા કાચબા છે અહીંયા. કાંઈ પણ નાખીએ વસ્તુ એટલે હજી જો ત્યાં છે. હું ઝૂમ કરીને બતાવું. નથી, વયા જાય છે અંદર. તો આ છે અમારી ગામની નદી. અને આ નદીનો બહુ જ ખૂબ જ સરસ નજારો છે. ફરતી લીલી સંભાળી વનરાઈ થઈ ગઈ છે. ગેવ વાડિયાથી ઘરે આવી ગયા છે. હાલો પાણી પીવાનું થઈ ગયું છે. હાલો ઘેરે આવ્યા હતા બહાર. શાક ને સંભારો બે સુધારી લીધું. બધા હાથ પગ ધોઈજો બે હરખા થઈને. આ ભીંડાનું શાક અમારે હાટું કરવાનું, આ લસણવાળું તમારે હાટું કરવાનું. અને એમાં બે કરવા પડશે અલગ અલગ. ભલે કરવા પડે. ઓલા લસણવાળું ઘણા ઓછું ખાવું એટલે એને લસણવાળું કરો. હા તો એમ નહીં ઓલું પર પછી નાખ્યું દીધું હોત તો લસણ એમ કર્યું હોત તો. એ તમારે જેમ થવું હોય. હા તે વાંધો નહીં. સારું હાલો. પાણી આવ્યું છે? હા પાણી યાદ આવી ગયું.